સમાજની અંદર સગવડ સુવિધાઓ ઘણી બધી વધી રહી છે. પહેલાના સમયમાં આવી ફેસિલિટી માણસ રાજાઓને નહોતી. વેહિકલો છે, મોબાઈલ છે, મકાનો સારા થઈ ગયા, નાવું ધોવું, જમવું, કપડા. મકાનો ઘણા ઊંચા થયા છે પણ માણસના મન નીચા થઈ ગયા છે. રસ્તા પહોળા કર્યા છે પણ મન ટૂંકા થઈ ગયા છે. સમાજમાં ઘણી બધી આજે પ્રગતિ થઈ છે પણ અમુક જે પરિવાર છે ને, જે પહેલાના સમયમાં 20 માણસ એક રસોડે શાંતિથી પરિવારમાં જમતું, એકાબીજીની આમન્યાઓ હતી. મેરેજની અંદર પણ છોકરાની ચોઈસ નહોતી, મા બાપની ચોઈસ હતી. એવો પણ એક સમય આપણા હિન્દુમાં હતો. આજે ધીરે ધીરે બધું વણસી જાય છે. વિકાસ તો પામે છે પણ વણસી ગયેલો સમાજ છે. એની અંદર આપણા પરિવારમાં તમે તમારા દીકરા દીકરીઓ છે એને ડોક્ટર બનાવી શકશો, ડિગ્રી અપાઈ શકશો, પણ સદગુણ આપવાની એ દુર્લભ છે. ટેન્શન શેનું રહેશે આપણને, છે કે નહીં? આપણા વડવાઓને આપણા દાદાને ટેન્શન નહોતું. પૈસા તમારે કેમ વધારે છે? એ આવા મકાન જોયા નથી, આવા ખોરાક, આવા કપડા નથી જોયા, મોટરે નથી જોઈ, બળદ ગાડા કરતા, ચૂલા ફૂકીને રસોઈ કરતા, લીપણ કરતા, વલોણે જાતે કરતા, પણ શાંતિથી રહેતા. કારણ શું છે કે જે માણસ ચિંતામાં કેમ છે, તમને દિલ્હીના પ્રશ્ન નહીં નડે, પરિવારના જેટલા નડશે ને એ માણસને સતાવ્યા જ કરે અંદર. કારણ કે બહાર સમાજમાં કહેવાય નહીં ઘરના પ્રશ્ન, પણ મનમાં થતા થોડું થોડું થતું જ હોય. અને એની અસર છે ને શરીર ઉપર થાય છે. હમણે 3 યુનિવર્સિટીના નામ દુનિયામાં ગણાય, એમાંનું એક છે 3 આગળના ભેટે ગણો ને, હાવર્ડ યુનિવર્સિટી નંબર 1 ગણાય દુનિયામાં. એના સ્ટુડન્ટનો અભ્યાસ કર્યો છે 80 સ્ટુડન્ટનો. 55 વર્ષની ઉંમર સુધી 80 છોકરાઓ જે છે એની 55 વર્ષની ઉંમર થઈ ને ત્યાં સુધી એનો સર્વે કર્યો, એને રોગ નથી થયા. સામાન્ય હોય મોટા રોગ નથી થયા. એને મા બાપનો પ્રેમ મળ્યો છે. હમણે જાપાનમાંથી એક બહુ જ મોટા મનોચિકિત્સકે બહાર પાડ્યું છે 2007માં, મોટા મોટો રોગ કયો છે દુનિયામાં? મનનો રોગ છે. શરીરના રોગ થાય છે માણસને, એ વધી રહ્યા છે, પણ મનના રોગમાંથી શરીરના રોગ થાય છે. આજે મોટા મોટા ડોક્ટરો એવું કહે છે 90% રોગ શરીરમાંથી, મનમાંથી શરીરમાં આવે છે. તમે બધા નિર્ણય કરો છો એ શરીરથી કરો છો, મનથી કરો છો? મનથી કરીએ છીએ. બેસવું ક્યાં, હું બોલવું, હું ખરીદી કરવી, હું નિર્ણય કરવા. એક્સિડન્ટ ગાડી કરે, ડ્રાઈવર કરે છે. અમે આવ્યા પૂના મંદિરથી, અમને કોણ લઈ આવ્યું? ગાડીમાં હાન સુધી બેસી તો આવે ડ્રાઈવર જોઈ. શરીર છે ને, બોડી છે આપણે ગાડી, અને ડ્રાઈવર કોણ છે? મન. શું કરીએ છીએ આપણે? શરીરને અમુક અમુક કર્યા કરીએ, મનનો તપાસ કોણ કરે છે? શાસ્ત્રમાં લખ્યું મનના દુઃખ જેવા કોઈ દુઃખ નથી. માનો કે રામચંદ્ર ભગવાનના ઘરમાં પ્રશ્ન આવ્યો કે ખાવા પીવાનો આર્થિક પ્રશ્ન હતો. સીતા માતાજી સતીને જંગલમાં, રામચંદ્ર ભગવાનનો અવતાર લક્ષ્મણજી આ 14 વર્ષ જંગલમાં પરિવારે મોકલ્યા, કોઈ બીજા નથી મોકલ્યા. એનું કારણ શું છે? ઈર્ષ્યા. દેખાય નહીં, તાવ દેખાય તમને, ઉમડા દેખાય, ડાયાબિટીસ દેખાય છે નહીં, પણ નરસે વધારે. બરાબર નહીં? બધા નિર્ણય મન કરે છે. મન દેખાતું નથી. આપણે ક્યારેક મનનો વિચાર કર્યો? ઘણા બોલે ખરા મારું મન બહુ ખરાબ છે,
સ્વભાવનો પરિચય આપ્યો. મારો સ્વભાવ તમને ખબર છે કેવો છે, તો રાખને ભાઈ. માન છે, ઈર્ષાઓ છે, ક્રોધ છે, વાસનાઓ છે, પ્રકૃતિઓ છે. તમારા ઘરમાં બંગલો સારો હોય, બેંક બેલેન્સ સારું હોય, તબિયત સારી હોય, કિચન સારું હોય, બાથરૂમ સારા છે, બેડ સારો છે, બધું સારું છે, પણ મન બગડેલું હોય તો મન બગડેલું હોય મજા આવે? આપણે કોઈ ધોલ મારે ને તો દુઃખ શેમ થાય છે? વાગ્યું એનું નથી થતું, અપમાનનું દુઃખ થાય છે. મહાન પુરુષો એવા પણ આ દુનિયામાં થયા છે જેને સુખ દુઃખથી પર થઈ ગયા છે. કહેવત છે ધરતીનો છેડો ઘર છે. ગમેના દુનિયામાં જાવ ને ઘરે આવે ને માણસને આમ પોતાનું લાગે, આમ નિરાશ લાગે. એટલે આપણા પરિવારની અંદર બહુ જ આજે આપણે એક દાડામાં તો હું તમને 2 કલાકમાં વાત કરી, પણ આની ઉપર છે ને અહીંયા 5 દાડાની પારણી તમારે રાખવી પડે. પૈસાથી બધું મળશે તમને, સ્વભાવ હારા નહીં થાય. તમારે આગળ પૈસા હોય 10 લાખ, ખાલી દાખલો આપું છું, તમારે આગળ 2 કરોડ રૂપિયા છે, આમની આગળ 25 લાખ રૂપિયા છે. 2 કરોડ જેને કરે છે ને એને ધર્મના સંસ્કારો ઓછા છે. ધર્મ અને સમ એને ક્યારેય અલગ નહીં પાડી શકો. જ્યાં ધર્મ છે ને ત્યાં સમ રહે છે. પાંડવોમાં સમ હતો, કૌરવોમાં નહોતો. કારણ કે ધર્મ છે ને સંસ્કાર છે, સંસ્કાર છે ને એ સહન કરશે. પ્રશ્ન નથી વધ્યા માણસો સમાજમાં. આપણે એવું માનીએ છીએ પ્રશ્ન બહુ વધી રહ્યા, પ્રશ્ન વધ્યા જ નથી. સહન શક્તિ આપણી ઘટી ગઈ છે. કેમ ઘટી ગઈ છે? સમજ શક્તિ નથી. સમજ કેમ નથી? માણસ આધ્યાત્મિક માર્ગમાંથી ચલાયમાન થાય છે. આજે મોટા મોટા વડીલોને આપણે કહેવાય નહીં, પણ ધર્મગ્રંથ વાંચો છો? શેના માટે છાપા રોજ વાંચો છો? તમને વડીલોને રસ નહીં હોય ધર્મગ્રંથમાં, તો તમારા છોકરાઓને ક્યાંથી રહેશે? તમને ભગવાનની આરતીમાં રસ નહીં હોય, આધ્યાત્મિક માર્ગમાં યાદ રાખવાનું બધાને, આધ્યાત્મિક માર્ગ જ્યાં સુધી નહીં લો તમે ત્યાં સુધી પરિવારમાં ક્યારેય શાંતિ. કારણ કે સહન શક્તિ, ધીરજ, એકાબીજીને સમજવું, જતું કરવું, ભૂલી જવું, એ બધા સદગુણો છે ને એ ધર્મમાંથી મળશે. બોલી તો જાય તે ઘરમાં. હવે ઘરમાં બધા સભ્યોના નંબર સુધી છે, કોઈક બોલી જાય, સંબંધી બોલી જાય, વેપારી બોલી જાય, એટલે દુઃખી થવાનું રોજ. ઠંડી પડવાની શિયાળામાં આપણા હાથમાં છે ના પડે, પણ તમારે કેવું પહેરવું, કેવી રીતે રહેવું, હીટર રાખવું, ઘરમાં રહેવું, કેમ રહેવું. સમાજ મને કોઈ બોલે નહીં, ઘરમાં મને મારો વાંક શું છે ઘણા બોલે, ખોટું સહન નહીં થાય તો નહીં થાય તો શું કરવું? બોલો કયો? ખોટું સહન નથી કરવું તો તમારે શું કરવું? 2 વસ્તુ થાય, સહન કરો કે ઝઘડો કરો. ત્રીજું કઈ હોય તો તમે પડો. આપણી ઘરની સત્સંગ છે સભા નાની, પોલીસ સ્ટેશન બેઠા ના બે કદાય. અમે સંતો ગામડાના બહુ નાના સંતો છીએ, એટલે તમને એની આવ્યો ને એટલે કે સંતો આવ્યો આમ એવું કશું નહીં. આમ તમારે પ્રશ્ન પૂછો તો પૂછજો, પણ આપણે એકદમ ફ્રી રહેજો. અમે હા એકદમ હળવી કથા કરીએ છીએ. પ્રેક્ટિકલ. મહાભારતમાં હું લખ્યું ભાઈ ભીમે ગદા મારી, તમારે અડધા સોપડમાં જવું જોઈએ. એ જે થઈ ગયું થઈ ગયું, આપણે શું કરવાનું છે કરવું નહીં. દિલ્હીમાં હું હાલે છે જાણવાની જરૂર છે, ઘરમાં હું હાલે એ જાણવાની જરૂર છે. આપણે બહાર કેટલાય પથરા છે, 2000 કિલોમીટર નો છે, તમે હિમાલય નડશે ને એક નાની પથરી છે ને એ તમને ઊંઘની જવા દેશે. લાકડા ઘડાય છે બહાર, પણ પોતરું ભરાઈ ગયું હોય ને દાઢમાં એ મજા ન આવે, નીકળે નહીં ક્યાં. આ કેવું છે પરિવારનું ઝીણું તાવ જેવું છે. થર્મોમીટરમાં આવે નહીં તાવ, પણ 2 છની રહ્યા કરે, મજા ન આવે કામ કરે. એમ પરિવારમાં જેનું આવું હોય ને, સાસુને એમ હોય કે છોકરાની વહુ સમજતી નથી, છોકરાની પત્નીને એમ હોય કે આ સાવ જૂના જમાનાના ડોસી છે ને પ્રેક્ટિકલ છે જ નહીં.
આજે જુવાનના છોકરાઓ ઘણા બધા બેઠા છે, યુવાન, અને વડીલોને એમ થાય કે અમારા ગ્રેડમાં બધા હાલે, કોઈ દે ન હાલે. સમય બદલાય, વિચારો બદલાય, માણસને ચોઈસ બદલાય, ખોરાક બદલાઈ ગયા, આપણા કપડા બદલાઈ ગયા, મકાનો બદલાઈ ગયા. તમારે થોડુંક એનામાં ભળવું પડે અને થોડુંક તમારામાં એ ભળે તો હરખું થાય. તમે એમ માનો કે મારામાં જ ભળી જાય, એ શક્ય જ નથી. થોડુંક જુવાન્યા હોય એના વિચારો તમારે અપનાવવા પડે, તમારા વિચારો એ થોડાક અપનાવો. કારણ કે હવે દરેકના શું છે સમજવું ને, દરેકને ઘરમાં બધા ભેગા રહે છે પણ સંતોષ નહીં હોય. બસ સ્ટેન્ડમાં ભેગા થાય એટલે હંફાળ કહેવાય ટોળું. ઘરમાં 5 સભ્યો ભેગા રહે એટલે હંફ નહીં માનો, મન દુઃખ હશે, બહુ અસંતોષ હશે. અમે બીએફએ સંસ્થાને 1000 સાધુઓ છીએ, કોઈને અસંતોષ જ નથી, કોઈ ઝઘડો નથી, બોલાચાલી નથી. ત્યાગાનંદ સ્વામી કોઠારી છે, કેટલા મોટા કેમ્પસના ચેરમેન છે. પૂના મંદિર જોયું જ તમે. એના માતા પિતાને એકના એક દીકરા છે. એક ટાઈમે જમવાનું, આજ બપોરે કાલ ફરાળાય નહીં, સરબત નહીં, કશું ફ્રૂટ નહીં લેવાનું. આજ બપોરે કાલ બપોરે, વર્ષોથી જમે, વર્ષોથી એન્જિનિયર થયેલા છે. એના પિતા આખા જિલ્લાના હેડ હતા બસના, 10 ડેપાવાની બધાને ચેરમેન એના પિતા. એકનો એક દીકરો આપી દીધો સાધુ થવા. સાધુ બનાવી ને એ મા બાપ રજા આપે તો જ બનાવે. 22 વર્ષની ઉંમર તો હોવી જોઈએ. નાના દાબરીએ નહીં લઈ આવવાના, પછી પાછળ કૌભાંડ કરે, ખબર ન પડે, સ્ત્રી સંસાર. એને પૂરું જ્ઞાન દુનિયાનું થઈ જવું છે. સંતો છે ને, એકબીજા સ્વામી આવ્યા હતા એ જોડે, એ પણ એના માતા પિતાને એકના એક દીકરા છે. એના પિતા તો બહુ મોટા સર્જન ડોક્ટર છે, બહુ મોટી હોસ્પિટલ છે. ધાનાણી સાહેબ માસ્ટર છે ઓપરેશન, લાઈનો લાગે રોજ ત્યાં ઓપરેશન કરાવવા. થોડો અમદાવાદ થી ના જાય, મોટા છે. એના એકના એક દીકરા ના સમર્પણ થઈ ગયા બધા સંતો, જેને પરિવાર, અમારે પરિવાર જ નથી, કોઈ બેન નથી, મા બાપ નથી, ભાઈઓ નથી, પૈસા નથી, સ્ત્રીઓ નથી, પણ ખુશમાં કેમ છે? તમારે ઘરે બધું છે તો કેમ આમ કરેલી કદી જેવું મોટું બોકવાર થઈ જાય? એમ જોજો, ડ્રાઈવર ખુશમાં સેટ ટેન્શનમાં બેઠા હોય ગાડી. સુખ અને દુઃખ છે ને કોઈ વસ્તુ વ્યક્તિમાં નથી, વિચારોમાં જ છે. એટલે મનનું કારણ છે. શરીરમાં રોગ હોય, મજા ન આવે, બધું જ હોય. તમારે ઘરે આખો અનકોટ ભેગો કરી દે, પણ પેટમાં કરોડ થાય, દુખાવો થતો, તમને જમવાની મજા આવશે? એમ ઘરમાં બંગલો, બાથરૂમ બધું, પણ મન ખરાબ હોય, મજા આવશે? આ દુનિયામાં તો કેટલાને મન પવિત્ર છે. શરીરમાં રોગ થાય, દવાખાના છે, મનના કેટલા દવાખાના છે? કોણ રોગ? ડોક્ટરને રોગ થયેલા છે. કેટલા ડોક્ટર જેલમાં છે, દારૂ પીવે છે. નથી કરતા એમ નહીં, ભણેલા છે તો એ કરે છે. આ રાજકોટમાં ડોક્ટરે જ ખૂન કર્યો ના પપ્પાને. હું કચ્છની વાત કરું તમને. છોકરી આર્કિટેક્ટ થઈ છે કચ્છમાં. હું એને ઘરે જન્મી આવું છું, એના પિતા ડોક્ટર છે, અને રાજકોટ એક ડોક્ટર જોડે લગ્ન કરે છે. હવે હોસ્પિટલ કચ્છમાં કરી ભાઈ, અને એ છોકરીના ભાઈ છે, એના પિતા ધામમાં ગયા, એની મમ્મી ની ભેગા રહેવા ગયા, કારણ કે એક જ દીકરા હતા. આ છોકરીએ શું કીધું એની પત્ની ડોક્ટરની, કે તારે મમ્મી ભેગા ન જ, આપણે બે ફ્રી રહેવા. કે મારી મમ્મી ક્યાં રહેવા જાય, મજૂરી કરીને મને ડોક્ટર બનાવ્યો છે, અને હવે મારે બીજો ભાઈ નથી, મારા પિતા ધામમાં ગયા, તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને, એ કે તારે જે કરવું નહીં, આપણે કરવું. કે કઈ ગંદકી કરે છે, તને સલાહ પેટ કરે છે, એ કઈ તકલીફ છે તો હું કહું કઈ કરે. એ કે ના, એવું કઈ નથી કરતા, પણ આપણે બે નથી રહેવા. એ ડોક્ટરે કેસ મૂકી દીધો, અને રાજકોટ આવતા સામાન દે હોસ્પિટલનો, આજે છૂટાછેડાનો કેસ હાલે છે. આર્કિટેક્ટ બની છોકરી, રહેતા આવડી. ડોક્ટર બનાવવા, એન્જિનિયર બનાવે તો સારું છે, પણ સદગુણો આપવાની એનથી સારું છે. એ બહુ દુર્લભ છે. રાવણે કેટલું ભેગું કર્યું, પણ મન એનું હરખું રહ્યું. 10,000 વર્ષ તપ કર્યું છે રાવણે, વેદ ઉપર ભાષ્યો લખ્યા છે, પણ મન ભટકતું રહ્યું છે. એને લઈને આખા દેશનું ને પરિવારનું પતન કર્યું છે.
મન છે ને આનંદમાં ને ખુશમાં રહે, કાંઈ ન હોય ને મજા આવે. હું તમને એક પ્રશ્ન પૂછું. આપણે બે પ્રવચન છે ને એટલે થોડો બોળો વિષય છે સામે. તમારે આવડે ને જવાબ આપજો. ધર્મને વચ્ચે નહીં લાવવાનું, ભગવાન નહીં, થોડી વાર સાધુ સંતો ને કોઈ નહીં. તમને શું મળે સુખી થાવ કયો? તમે જે બોલો એ બોલો. દુનિયામાં લાખો વસ્તુઓ, વ્યક્તિઓ, સ્થાન છે. તમારે શું મળે તો તમને આનંદ થાય, કાયમ સુખી, કાયમ સુખી થવાનું વાત કરે. મોક્ષ એટલે ભગવાનને એ વચ્ચે લાવવા નથી. સંતોષ એટલે સારો ગુણ. બરાબર છે. હવે દુનિયામાં સંતોષી માણસ કેટલા હશે? તો સુખી કોણ છે? તમે અહીંયા બેઠા છો, ખાલી માથે ના લેતા વાત કરું છું. 5 થઈને બેઠા છે, કોઈ બહારથી આવે ને 5 એટલે ગાળ દે, નામ દઈ દે, એવી ગાળ દે. ગાળ એક જ જાતની હોય, પણ 5 ના નામ તેને બોલે. તો 5 ને દુઃખ હરખું થશે કે વધારે ઓછું થશે? વધારે ઓછું થશે. ગાળ એક જ હરખી છે. દુઃખ હરખું થાય કે વધારે ઓછું થાય? વધારે ઓછું થાય. જેવી સમજણ હોય એવું દુઃખ થાય. બરાબર છે ને? એમાં સુખી કોણ 5માં? ઓછું થાય, નો થાય સંપૂર્ણ સુખી. હવે આપણે શેમાં આવી 5માં? એક માનો કે એક એમ કે ગાળે એનો દે આપણને, હું વિચાર મને ના. પેલો એમ કે જવા દે, ગાળે ક્યાંક ઉબળા થાય. બીજો એમ કે ગાળે શેનો દે આપણે. ત્રીજો હામી ગાળે દે, ચોથો મારવાય, અને 5મો મારે મારામારી કરે. એમાં સુખી કોણ? જતું કરે એ ને. હવે આપણે કયા ગ્રેડમાં આવી છીએ? અહીંયા સભામાં બેઠા ક્યાં સુધીનું નહીં, કાયમી વાત કરે. કયા ગ્રેડમાં આવી આપણે? મીડિયમ આવી હતી. એટલે સુખી તો નથી ને સંપૂર્ણ. ઇન્જેક્શન મારે ને આપણને તો કેટલું દુઃખ થાય. આપણને થોડું મોટું આમ ઓછું થઈ જાય. અમુક ડોક્ટર તો બધા આમ ઢોરને મારી દેતા હોય આપણને. અમુક ડોક્ટર ના ફરવા આવે અને ઓપરેશન કરે ત્યારે કેમ બહુ મને પડતા હાલતા નથી? મરી નથી આમ. પેટ સીરી નાખે તો એ હાલતા જીવતા છે, પણ બેરો કેવું છે. ક્લોરોફોર્મ કે પેન કિલર આપીને આપણે એટલો ભાગ બેરો કહી નાખ્યો છે. આ સત્સંગ છે ને દુઃખ બેરા થઈ ગયા. કઈ દેવા લેવા નથી. સમજણ આવી જાય ને, સમજણ આવે તો જ પરિવારમાં સુખ રહે. તમારી પત્ની ને એમ કે મારો પતિ સમજતો નથી, ને તમને એમ છે કે પત્ની સમજતો. છોકરા છે કે મારા પપ્પા સમજતા, તમને છે કે મારો છોકરો સમજતો. ઘરમાં પ્રશ્ન આવે છે, જવાબદાર કોણ છે? આજે કેટલા બધા પરિવાર દુઃખી છે, કરી જ નહીં. માતાજી તો દિવ્ય શક્તિ છે. કરોડો માણસો ગરબા રમે છે, જોવા કેટલા છોકરાનો સુધારો થયો. કોઈ વ્યસન મૂક્યા હોય, કોઈનું ચારિત્ર સારું થયું હોય, કોઈ માતા પિતાને સેવા કરતા થયા હોય, કુટુંબમાં સૌ વધ્યો હોય, એજ્યુકેશન વધ્યું હોય, બન્યું છે. ગરબા તો સારા જ છે, પણ એટલો ખર્ચો કર્યો ને એટલો સમય ફાળવ્યા પછી એનું રિઝલ્ટ શું આવ્યું? હમણાં ગવર્મેન્ટ કાયદો કરે તો ખાલી વાત કરું છું કે 60 અને 70 વર્ષના વચ્ચેના જે માજી હોય ને એને જ ગરબા રમવા. કોઈ બેન દીકરીને 1 મહિનો બહાર નહીં નીકળો, 9 દાડા અને મહિને ફેલતા છે. 60 થી 70 વર્ષના માજી આખી રાત ભલે ગરબા રમે, માંડવી કરવાની, માતાજીની આરતીઓ થાય, ગરબા રમે. પુરુષો બધાને આવવાની છૂટ છે. તો ગીરજી ઓછી થાય કે વધારે થાય? માતાજી તો છે ને. આ તો માલ જુદા ને પેકિંગ જુદા. મન છે ને માણસ નું, પાણી ઢોળો ને ઢાળો ને થતું જ રહે, ખેંચવું ના પડે. 20,000 નું ટીવી લાગે ને ઘરમાં, એટલે કેવું ન પડે ઉપયોગ કરજો, ગોઠવાઈ જ જાય. આ બધું છે ને કેવું પડે છે બહુ. હાર છે થોડું. બધું મળે તમને, અર્વ ખરવારું ધન મિલે, ઉદય અસ્તમે રાજ. તુલસી હરી ભક્તિ વિના સબે નર કપો સાજ. સૂર્ય ઉગે નથી અસ્ત સુધી રાજ હોય ને, મેરુ જેટલો ધનનો ઢગલો હોય ને
તો ભક્તિ નથી ને પરિવારમાં, એ નરકનો સામાન ભેગો કર્યો છે. યમરાજા લઈ જાય આપણને, હું જીવનની સફળતા મળી આપણને, ભલે દુનિયાના પ્રેસિડન્ટ થઈ ગયા આપણે. દરેકના બધાના પરિવારમાં ભગવાન લેવા આવે આપણને. ધર્મ હોય આપણા ઘરમાં, પ્રણાલિકા આપણી, આહનિક આપણું હોય, ઘરમાં આરતી થતી હોય, બહેનો આરતી કરે, પુરુષો ટીવી સામે બેઠા હોય છે, એવા પણ પરિવાર છે. 5 મિનિટની આરતીમાં ભાઈ ટીવી બંધ કરીને ઉભા નથી રહી શકતા. તમારા દીકરા આગળ ક્યાંથી આશા રાખવાની? તમને રસ ના હોય. રામ જેવા દીકરા જોઈએ તો દશરથ બનવું પડે. મા બાપને સાવધાન રહેવું પડે. સંતાનોને તમે ઘણા મોડા પડ્યા છે. જન્મા પહેલા બેનને જાગૃત થઈ જવું પડે. સ્ત્રીને જન્મા પહેલા બાળક પેટમાં સંસ્કારો પડે છે. ગર્ભ શ્રીમત જેને કહેવાય છે. પીંડો વાવો ને, મહિના 7 થઈ જાય, ફરી સિંગુઈ બેહે ને એની હાંઠીઓ પાણી ગરમ કરવાનું કામમાં ન લાગે, પૂરું થઈ જાય. પણ આંબો વાવો ને તો રાહ જોવો, મહિના કેરીઓ નહીં આવે. પણ જયારે થશે ને, આખો મહિનો સિઝન આવશે ને, પેઢીઓ સુધી કેરીઓ આવશે. કામ ચલાવ સુખ તરત મળી જશે. પરમેનન્ટ સુખી થવું હોય તો બહુ વિચાર માંગી લે, ધીરજ માંગી. આપણા પરિવારમાં સમ, એ બધાની ઈચ્છા છે કે સમ રહેવો જ જોઈએ. અને તમે બધા એવું માનો છો કે સમ છે. કોઈ એવું કે છે અમારા ઘરમાં ડખા થાય છે, પણ આંગળી ઊંચી કરો, અઠવાડિયામાં કોઈ ઘર્ષણ ન જ થયું હોય, કોઈના ઘરમાં બોલાચાલી બને જ કરે એવું એક. એટલું બધું ઘર્ષણ ન થાય, પોલીસ આવે પણ થાય છે કે તમે હગાઈ કરી ત્યારે કેટલો પ્રેમ પરણેલા ઘણા બેઠા જ છે મોટા પર. સગાઈ વખતે કેટલો પ્રેમ હતો તમારી પત્ની પર. એ પ્રેમ ઓછો કેમ થઈ ગયો? આજીવન રહેવો જ નહીં. તમારી પત્ની એની જ છે, પ્રેમ કેમ ઓછો થઈ ગયો? અત્યારે છોકરાઓ તો આખી રાત ફોનમાં વાતો કરે, હું મેટર વાત કરે, બહુ બુરો હોય. 10 વર્ષ થયા હું કે ભાઈ સાહેબ બોલ બોલ કરે તો માથું ખાતું, એને કોલ આવતો. દીકરો જન્મે, આ મલબાર વિસ્તાર છે મુંબઈ ની અંદર, 1 ફૂટના ભાવ 55,000 રૂપિયા છે. ત્યાં 4 રૂમનો બેડ એક ભાઈ બનાવ્યો છે. 4 રૂમનો હું બળો ફ્લેટ. એને 2 દીકરા છે. 2 દીકરાને ગોળી મારી નાખ્યો. આ તમને હું કથામાં પ્રસંગ કહું ને, એ બધા જ બનેલા પ્રસંગો છે, કોઈ બનાવેલા નથી. એ ભાઈ જેલમાં છે ને 2 દીકરા એના મૃત્યુ પામી ગયા. જેલમાં ને ત્યારે પેંડા વેચ્યા હતા, દિવાળી પર ફટાકડા લાવ્યા હતા, ઉત્તરાયણમાં પતંગો લાવી દીધી, કેક કાપી છે જન્મના દિવસે, કોળામાં બેહારીને બાલ કર્યો છે. એ દીકરાને મારી નાખવાનો સમય કેમ આવ્યો ને પિતાને? કરોડો રૂપિયાનો ફ્લેટ પડ્યો છે એમનો. ફાટકો પર એક મુંબઈ વિસ્તાર છે, મુંબઈની અંદર ફાટકો પર 14 વર્ષની છોકરી વરસાદમાં નાહવા નીકળે. હજી 2 વર્ષ પહેલાનો જ પ્રસંગ હતો. એની મમ્મી ના પાડતી હતી, બહાર નીકળીશ નહીં, બાથરૂમમાં ના નાવું, વરસાદમાં નાહવા નથી નીકળવા. તે દાડે એ દીકરી રેલવેમાં કપાઈ ગઈ, એકની એક છોકરી. આપણા મનમાં શું વિચાર આવ્યો કે એટલામાં હું રેલવેમાં કપાઈ જાવ, એમાં હું વધારે કીધું? એવું નથી. એની મમ્મી એને પ્રેમ નથી આપ્યો, લાગણી નથી આપી, વિશ્વાસ નથી કર્યો, ટોર્ચરિંગ કર્યું છે અત્યાર સુધી. એટલે છોકરીની સહન શક્તિની બોર્ડર આવી ગઈ. કેવી રીતે કેવું, ક્યારે કેવું, ગમે ત્યારે વિચાર આવે બોલવાનું નહીં. અમુક ચોમાસામાં તો ઉગી અમુક વસ્તુ વાતાવરણ જોઈને બોલવું જોઈએ, ધીરજ શાંતિ રાખવી જોઈએ. 2 માણસ વચ્ચે બોલી નાખો, કોઈને ઉતારી પાડવા, કોઈનું માન ખવાય, કાંઈક બની ગયું,
કારણ કે ઘરની અંદર શું છે, પરિવાર છે ને એ દરેકની ઉંમર અલગ છે, એજ્યુકેશન અલગ છે. છોકરાના પત્ની ઘરમાં આવ્યા હોય તો એને માતા પિતાનો ઉછેર અલગ હોય ને 20 વર્ષ, એની રહેણી કરણી અલગ હોય. ઘણી વાર તો ઘર નાનું હોય, પૈસા ટકે, પણ મન ઉદાર હોય, અને ઘણા કરોડપતિ હોય તો ચીકણા હોય છે. એવું નથી હોતું કે પૈસા વાળાની છોકરી એટલે બહુ, એવું કઈ નથી હોતું. એનો ઉછેર, એનું આખું રહેણી કેવી રીતે હોય. હવે આવે તરત તમારા સેટિંગ કેમનું થઈ જાય તમારામાં, તમારી પ્રકૃતિમાં એની પ્રકૃતિને મેળવવાની ફ્રીક્વન્સી વાર તો લાગે ને. સમજી શકે ને કાબીજીને, બહુ અઘરું છે. એક ડોક્ટર બેઠા હતા ને, પાણીમાં એના નિષ્ણાત હતા એક ડોક્ટર અને ઓર્થોપેડિક સર્જન, બે બેઠા છે. અને એક ભાઈ નીકળ્યા, એનો પગ ઢસલે ચાલે. એટલે પાણીના નિષ્ણાત શું કીધું કે આને પાણીમાં પ્રશ્ન લાગે છે. પેલા ઓર્થોપેડિક સર્જન કે ના, એને ઘૂંટણમાં પ્રશ્ન, પગ ઊંચો હરકો નથી થતો. એ કે ના હોય, પાણીમાં જ પ્રશ્ન હોય, પગ ઢસલે ચાલે છે. બેને વિવાદ છો કે હાલો પૂછી, એને પૂછ્યું તમને કઈ પાણી તકલીફ છે? એટલે કે ના, તમને ઢીસણમાં છે ને, કે મને કશાયમાં નથી, મારું ચંપલ તૂટી ગયું છે એટલે આ તમને જોક્સ કે હસવા નથી કહેતો. ઘરની અંદર માણસને પ્રશ્ન શું છે ને એ પહેલા સમજવો પડે કે કોઈ માણસ ગુસ્સો કેમ કરે છે, કામ પૂરતી જ કેમ વાત કરે છે, તમારી જોડે બેસવા કેમ તૈયાર નથી. જોવાના છોકરાઓ, બાળકો બેસે છે ને એ તો તમે 10 રૂપિયા વાપરવા આપો ને એટલે બેસે છે, એને રસ ન હોય. તમે બહુ છોકરાને રમાડો ને, ત્યારે નાના દીકરાઓને વડીલોને કહું છું, એ છોકરાને બદલીને ગમતું નથી. જૂની વાતો કરીને આ બગાડ નાખશે મારા છોકરાને બુદ્ધિ. કોકના છોકરાને રમાડો એ ન ગમે. અમારે એક ભાઈ છે ને, કોકના છોકરાને રમાડ્યા, એની પત્નીને જરાય ગમતું નથી, કપડા લઈ દીધા. અને હું સંબંધ નથી કોકના છોકરાને છોડ્યો છે, બહુ જ હાંકવું પડે. દૂધનો પ્યાલો છે પણ દારૂની દુકાને બેસી ના પીવાય. લોકો શું જાણશે, તમે ભલે આશય સારો હોય પણ અમુક થતો એમ વ્યવહાર થાય. ઘરના સભ્યોને સમજવાને બહુ જ અઘરું છે, બહુ જ. આપણે નોકરી, ધંધો, દુકાન, ઘરમાં ફર્નિચર કરી દીધું, સામાન ભરી દીધો રસોડાનો 12 મહિનાનો, વોશિંગ મશીન, માઇક્રોવેવ લાવી દીધા, અને કપડા લાવી દીધી, વેહિકલ લાવી દીધું, મોબાઈલ લાવી દીધા. હું જોઈશ તમારે ઘરમાં શું પ્રશ્ન છે? ભાઈ આ તો મશીન નથી કે ડીઝલ પૂરો હાલવા મળે. લાગણી છે, પ્રેમ છે, માણસની ખૂટે છે. લોખંડ ને તમે ગરમ કરો ને એમ પેટ વળે. જેટલી લાગણી ને પ્રેમ માતા પિતા સંતાનને ક્યારે આપી શકશે? ટેન્શન નહીં હોય તો. ટેન્શન વાળો માણસ પ્રેમ નહીં આપે. એના વિચારમાંથી ઉછવાળ કરે, હૃદયનો પ્રેમ આપે ને. ટેન્શન શેમાંથી આવે છે? ધર્મ છે ને એ ક્યારે ટેન્શન નહીં કરે. જે માણસ પ્રોપર ધર્મ પાળશે ને એને આનંદ, ધર્મ જ આનંદમય છે. BAPS સંસ્થાના અધ્યક્ષ પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો સુધી આ સંસ્થાનું સંચાલન કર્યું. કોઈ ટેન્શન એમ થયું નથી, કોઈ ઊંઘ આવી થયું નથી. અવળી મોટી વિરાટ સંસ્થા દુનિયામાં જે સાબિત થઈ ગઈ, હિન્દુમાં પહેલા નંબરની સંસ્થા પૃથ્વી પર સાબિત થઈ ગઈ. એનો સર્ટિફિકેટ આપ્યા. 1000 સાધુને 1300 મંદિરો બાजार છે હિન્દુ. અમે લક્ષ્મીનારાયણ કીધા મંદિરમાં હોવાના છે, યા તો ન પતરાય. બોચાસણ જાઓ લક્ષ્મીનારાયણ છે, આણંદમાં જાઓ લક્ષ્મીનારાયણ છે, અટલાદરા બરોડામાં જાઓ મોટા મોટા મંદિરો છે, કરોડો રૂપિયાના લક્ષ્મીનારાયણ દેવ પધરાવે છે. દરેક દેવને આદર કર્યો છે, દરેક ધર્મને આદર કર્યો છે. જન્માષ્ટમીના ઉત્સવો કરીએ છીએ આપણે, રામનવમીના ઉત્સવો કરીએ છીએ, નરસિંહ ચૌદશ, વામન દ્વાદશી, ગીતાની પારાયણ કરે, ભાગવતની કરે, એમ સ્વામિનારાયણ સંતો છે. દરેક ધર્મને આપણે રાખ્યા ભેગા. ધર્મ કોઈ અલગ નથી. આપણી શ્રદ્ધા ભલે અલગ હોય, ધર્મ બધાને એક જ છે, તમારા અમારા. પણ સ્વામી છે ને ક્યારેક ટેન્શન મને જ જોયા, બહુ ભેગો કરે જોઈ. જીવનમાં જૂઠું બોલ્યા નથી. આ બધા સંતો બધા છે ને, 125 એન્જિનિયરો સાધુ છે, 200 ફોરેનના સિટીઝન, એ બધા સાધુ કોઈના અંડરમાં રહે. આજે તમારો દીકરો તમારા અંડરમાં રહેવા નથી માંગતો.
ઓલરેડી ખોટી જગ્યાએ પાર્ક થયેલી છે, ત્યારે અડચણરૂપ બને છે. તો મહેરબાની કરીને નંબર બોલે એ સત્વરે પોતાની ગાડી ત્યાંથી હટાવી દેશે. MH12GR6813 SX4 white, MH14AM5765 rectangle white, MH12HF4180 spark. આ ત્રણેય ગાડી ખૂબ અડચણરૂપ થાય છે, તો જેમની પણ હોય તે સત્વરે ત્યાંથી પોતાની યોગ્ય જગ્યાએ પાર્ક કરે વિનંતી છે. તો જીવનની અંદર આપણે અમુક વસ્તુ કેવી છે સમજવાની કોશિશ કરવી પડે. દરેક નાના છોકરાઓ હોય, જુવાનિયાઓ હોય, ઘરમાં વડીલો, યુવાન છે અને વિચારવું છે કે વડીલો ઘરમાં છે, આપણા માટે ઘણી બધી મહેનત મજૂરી કરી છે, તમારા માટે જીવન એની આખું ખર્ચી નાખ્યું છે. છેલ્લી ઉંમરે એને ઓછું ન આવવા દેવું, એની સેવા, પ્રેમ, લાગણી, અનુભવ. આજે કોઈ વડીલો થોડે બેહીને શાંતિથી વાત જોવાને કરતા નથી. અડધો કલાક 5 કલાક આજે બેસે, દાદા કે તકલીફ છે, કે દવા લાગી છે, કે જમવાનું અનુકૂળ આવે છે તમને, કઈ તમારી ચોઈસ હોય તો કહેજો. કેટલા કુટુંબમાં આવું પૂછવા વાળા છે. ઘણા તો શું કે તમારી રોજ એક ને એક વાત હોય છે, ભાઈ એક વાત સોલ્વ કરતા બીજી કરે ને તમે. પ્રશ્ન દબાવી ના દેવાય, રોગને દબાવાય નહીં, મૂળમાંથી કાઢી નાખે. તમે કાપી નાખો ને ઝાડને એટલે નાશ ન થતો, મૂળ વળી ગયેલા પછી ફૂટશે. પરિવારનો પ્રેમ છે ને માણસને ચારિત્ર બગડે છે એનું કારણ પરિવારમાં વિખવાદ છે. વ્યસને ચડે એનું કારણ છે. છોકરા દીકરીઓ લે ને એનું કારણ પણ આ છે. પરિવારનો પ્રેમ હશે ને તમને કોઈની જરૂર નહીં પડે. ભેગા બેસીને જમો એક ટાઈમ, જમવા બેસો ત્યારે પણ સારી વસ્તુ આપણે ના લઈ લઈએ. પૂરી બને તો ફૂલેલી પૂરી આપણે ના લઈ લેવાય બેચાર. રોટલી ફૂલી હોય, સારી હોય તો બાજુમાં આપો, દીકરીને આપો, પત્નીને આપો, તમારા પિતાને, ભાઈ દીકરાને જમી લો, સરસ ચાલો. કાંઈ સારું હોય બીજાને આપો. આ તો કેરીની સિઝન શરૂઆતની મોંઘી બહુ હોય, કેરી ઉઘડતી સિઝન, રસ થોડો કાઢ્યો મોંઘી કેરી. પછી વડીલ હોય ને મોટા ઘરના મેન, મોટો વાટકો ભરી લે, પછી શું કે બધા થોડો થોડો લઈ લો. અમે સાંભળે રસ આમ ન જોડે, તમારે મોટા જોડે બધા. કોઈ પણ પત્ની હોય ને રસોઈ બનાવે ને પીરસે ને પછી એના પતિના મોઢા પર જોડે, આજે એટલું સરસ મેં બનાવ્યું છે, આજે અમને કહે છે સારું બન્યું છે, આશા હોય એને. ભાઈ મોડું બને ને તારે બૂમો પાડે, સારું બને ને તારે ખાઈને બોલે જ નહીં પડે, એને મોઢું પડી જાય. દરેકને હોય પ્રોત્સાહન આપવું, અપેક્ષા હોય, આશા હોય. આ પ્રશ્ન કેવો છે, બહુ ઝીણા ઝીણા ઝાઝા દોરાથી દોરડું બની જાય. નાના નાના પ્રશ્નમાંથી એવું બની જાય ને પછી આંટી પડી જાય ને પછી મનનું ભૂખું બહુ ભારે છે. આપણને શરદી થઈ હોય તો ટેબ્લેટ લઈ લઈ, મેટાસિન લીધી, લેમો લીધી, પછી શરદી થઈ. પણ સાચી શરદી થઈ એ કોઈ તપાસ કરે? દહીં ખાધું, વધારે છાશ, ઠંડુ પાણી પીધું, શરબત પીધું, કેળા ખાધા, શરદી કેમ થઈ ગઈ? દવા લઈને બતાવી દી, પણ આ ઘરમાં પ્રશ્ન શેમાંથી આવ્યો એ નહીં જોઈએ. મૂળિયું ક્યાં છે? કારણ કે તમારા સંતાનો છે ને સમાજમાં રહે છે, જે સમાજ અત્યારે દુનિયામાં ચાલી રહ્યો છે. બાજુનું ઘર સળગી જાય ને તમારે જાગી જવું પડે, તમારા ઘરે ઝાડ લાગી જશે. અહીંયા જ પુનાની અંદર કેટલું આઈટી નું સારું ભણે છે છોકરાઓ, કેટલા બધા હજારો છોકરાઓ અહીંયા આવ્યા છે અભ્યાસ કરવા ગુજરાતની. નથી દારૂ પીતા, છોકરીઓ દારૂ પીવે છે. આઈટી નું ભણેલા છે, હાઈ એજ્યુકેશન લીધું છે. એક બે છોકરાની વાત નહીં કરતો, હજારોની સંખ્યામાં છોકરાઓ દારૂ પીવે છે. હવે એનું જીવન કેવું જશે પાછલી જિંદગી? એના સંતાનો કેવા થશે? આપણી રાજકોટમાં હોસ્ટેલ ચાલે છે છાત્રાલય, 22 જગ્યાએ આપણી છાત્રાલયો મોટી મોટી ચલાવી છે છોકરાઓ.
મને વાત કરી છોકરાઓની કે અમારા ક્લાસમાં રાજકોટમાં ચાલુ પીરિયડમાં છોકરીઓ સિગારેટો પીવે છે, ડોક્ટરની છોકરીઓ, બિલ્ડરની છોકરીઓ પીવે. હા, સત્ય તમને કહું છું, એ સમાજમાં તમારા સંતાનો જીવે છે. એટલે બહુ સાવધાન રહેવાનું. નકરા પૈસા પાછળ નથી પડવાનું. પૈસો ગમે તેટલો છે, પણ ઘરમાં સંપ નહીં હોય ને તમને શાંતિ નહીં થાય. માણસ પૈસાને પ્રગતિ સમજે છે. ઓછો પૈસો હશે ને કદાચ, કારણ કે હવે કેવું છે, જીવન જરૂરિયાત એટલી બધી વધારીને મોડું પડે ગમતું નથી, એટલે માણસને પરિવાર માટે સમય રહેતો નથી. સારું સારું બધું જ જોઈએ માણસને, કપડા, નાવાનું, જમવાનું, વેહિકલો, મોબાઈલો, બધું જ સારું સારું જોઈએ. એટલે ખેંચવું પડે કમાવા માટે. ખોટી રીતે કમાતા હોય તો ટેન્શન હોય. પરિવાર માટે સમય ક્યાં મળે આપણને? એક ભાઈ હું કે અમદાવાદમાં કે મારા પરિવાર માટે હું રોજ 1.5 કલાક ફાળવું છું. એનો દીકરો મને કે નો ફાળવે તો સારું છે, 1.5 કલાક માથું ખાઈ જાય ઘરમાં. સલાહ આ ટાઈપ જ કરે. સલાહ કોઈ દેવી જ નહીં, બોલવાની જરૂર જ નથી, બોલાય જ નહીં, કોઈ શિખામણ જ ના દે. શિખામણ મફત સંધ્યા કરે. છોકરાઓને ક્યારે શિખામણ ના દેવી તમારે, બાઉન્સ થાય છે. પૂરતું તમારા પ્રેમ હોય ને 2% ઓછો થઈ જાય. બોલ બોલ કરો, તમે જીવન જ એવું જીવો નહીં. એ શિખામણ એને હૃદયમાં છાપ પડશે. વહેલા ઉઠીને તમે જો પૂજા કરતા હોય ને માળા શાંતિથી, પ્રમુખ સ્વામી મહારાજ છે ને એની રૂમમાં ઘડિયાળ હોય છે દિવાલ, પણ રાત્રે જોવું હોય ને બેટરી ના કરે. એને રૂમમાં સંતો હુતા જ રહ્યા બાજુ નીચે પથારી કરે. એકલા કોઈ દે હુતા નથી સ્વામી. એલાર્મ હોય ને ઓછી કે આખી રજાએ ઓઢીને અંદર બેટરી કરીને જોડે કેટલા વાગ્યા રાત્રે. અંજવાળું છે ને બીજા જાગી જાય. કેવા વિચારથી રહેશે આ ઉંમરે રહેતા. આજે વડીલો હો તો તમારે ઊંઘ ઓછી હોય તો વહેલા ઉઠી જાઓ તો ઘરની બધી લાઈટ કરીને અવાજ કરાય. છોકરાને ગમે, છોકરાની પત્નીને દીકરીઓને ગમે. અમારા ગામડામાં શું કરે, બધી લાઈટ કરીને ભાઈ બાથરૂમમાં જતો રહે ના ઉઠો ઉઠો થાય. એને ચા પી બજારે જ બેસવાનું કે શું કામ ના હોય હીટરમાં. પછી હું કે ભાઈ અલગ રહ્યો તમે. હજારો માતા પિતા કોર્ટના પગથિયા કરશે સાથે આજીવિકા માટે. સરવણની ભૂમિ જઈશ છે આપણે. કેટલા વૃદ્ધાશ્રમો થઈ ગયા છે. આજે અમુક સમય પછી જીવન માણસનું છે ને, આ વડીલો તો બરાબર જોવાને યાદ રાખજો, તમારા સંતાનો તમને શું કરશે. અત્યારે તમે કહો છો ને વડીલો અમને સમજતા નથી, તમારા છોકરાઓ તો એકદમ મોડર્ન થશે. તમારી તો વહેલી ડેટ ઉતરી જશે. 6ઠ્ઠા ધોરણમાં છોકરો ભણતો, ગુજરાતી આપણો, એના પરિવારને ઓળખું છું. એની મમ્મી જમતા જમતા પ્રશ્ન કર્યો, એના પપ્પા જમતા, છોકરો એની બહેન જમે છે. આવી આપણે ભેગા થઈને જમતા હશું. 6ઠ્ઠા ધોરણના છોકરાએ જવાબ શું આપ્યો કે અત્યારથી વચન ના આપવું. મારે મેરેજ કર્યા પછી મારી વાઈફને પૂછવું પડે કાલ પણ ભેગા રાખવા. એવા મગજ તૈયાર થાય છે. દશરથ જેવા કોઈ રાજા નહીં ભારત દેશમાં. ઇન્દ્ર રાજા બની બાજુમાં બેહારે, સામે ના બેહારે. સ્વર્ગની ગાદીમાં પોતાની ગાદી પર બેહારે. ધર્મનો અવતાર હતા. પરિવારમાં શું થઈ? તમારી જ વાત કરું છું. આજે તમારો દીકરો બરાબર છે, નાના છોકરા હોય લઈ ગયા છે સંસ્કારો આવે. 7,500 બાળકો બાલિકા સંસ્થા, 7,500 નાનપણમાંથી છોડને વાળે ને પરત. સ્વામીજી પ્લેનમાં જતા હતા દિલ્હીથી મુંબઈ. એક શેઠ ઉભા થયા ચાલુ પ્લેન. પ્રમુખ સ્વામી છે કે હા કે મારે આશીર્વાદ લેવા છે. આવો તેના આશીર્વાદ લેવા. 3 મહિના મેરેજ કરી દેતા છે. મારે ફેક્ટરી ચાલે છે કે આવતું નથી, કકડ્યા કરે, જુગારી રમે. આસી ગયો છું, અને દીકરા નો હોય શાંતિ હોય. સ્વામીજીને મળ્યા. સ્વામી કે ભાઈ તમે થોડાક મોડા તો પડ્યા છો, નાનપણમાંથી તમારે આ બધું જરૂર હતું બધું વિચારવાનું, પણ હવે એમની રોકાવાને છે. દાદર મંદિર છે અમારું, છોકરાને લઈ આવજો, સંતોનો પરિચય કરાવશું.